નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નાના કાપરા ખાતે રઘુનાથપુરી આશ્રમમાં ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, જેની આગામી 2 થી 4 જૂન દરમિયાન પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેની છેલ્લા કેટલાક દિવસોથી તડામાર તૈયારીઓ થઈ રહી છે. પ્રતિષ્ઠા મહોત્સવને લઈ રઘુનાથપુરી બાપુના સેવકોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આશ્રમના સેવક કુરશીભાઈ ભુવાજીના માર્ગદર્શન હેઠળ મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી આ મહોત્સવની તડામાર તૈયારીઓ થઈ રહી છે. વિશાળ ડોમ સાથે શામેળા બાંધવામાં આવી રહ્યા છે, જેમાં એક સાથે 1 લાખથી વધુ ભાવિક ભક્તો ભોજન પ્રસાદ લઈ શકે તેવું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગમાં ભારતભરમાંથી સંતો, મહંતો, પ્રબુદ્ધ નાગરિકો, પીઠાધીશ્વરો, આચાર્યો સહિત રાજકીય, સામાજિક અને સહકારી આગેવાનો ઉપસ્થિત રહેશે. આ દરમિયાન 3 દિવસ સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના નામાંકિત કલાકારો હાજરી આપશે. વિવિધ દાતાઓ દ્વારા ઉદાર હાથે દાનની સરવાણી વહી રહી છે. ત્યારે ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ આગામી 2 થી 4 જૂન દરમિયાન થનાર છે, જેમાં લાખણીચીમાં, જહુમાં અને તપસ્વી મહંત રઘુનાથપુરી બાપુની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા યોજાવા જઈ રહી છે, જેમાં અત્યારથી જ અનેક લોકો આશ્રમની મુલાકાત લઈ આ મહોત્સવમાં સહયોગી બની રહ્યા છે. રઘુનાથપુરી આશ્રમ ખાતે નૂતન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સ્થાનિક લોકો સહિત કચ્છના લોકો છેલ્લા 2 મહિનાથી સેવામાં જોડાયા છે, જેમાં ભાઈઓ અને બહેનોનો સમાવેશ થાય છે. અને ત્યાં 1008 કુંડાત્મક તૈયારીઓ કરી દેવામાં આવી છે, જ્યાં લાખોની સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહેશે.